શ્રી કૃષ્ણ બધાને। આજે તો કંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નથી, મિની બ્લોગ આવ્યો હશે એ તમે જોઈ લેજો। અને ડાયરેક્ટ બ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે બનાવવાની છે મસ્ત રેસીપી શિયાળામાં હેલ્ધી। કારણ કે આ વસ્તુ અત્યારે ભરપૂર પ્રમાણમાં આવે છે આપણી ભાજી બધી। તો આજે મને વિચાર્યો પાલકની ભાજી પડી હતી તો હું બનાવવાની છું પાલકની એક મસ્ત રેસીપી। તો એના માટે આગળ બ્લોગ જોતા રહેજો ને। અહીંયા મેં પહેલાં છે ને પાલકને પલાળી દીધી છે જેથી બધી ધૂળ ન હોય સાફ થઈ જો કે એકવાર ધોયેલી હતી છતાં પણ પલાળી દીધી જેથી મસ્ત પાલક સાફ થઈ જાય। અને આગળ જોતા રહેજો શું બનશે। પેસ્ટ મસ્ત રેડી થઈ ગઈ હતી। પછી તમે જોયું મેં જીરું ઉમેર્યું હતું અને પછી એને વાટી નાખ્યું હતું એકદમ। અને અહીંયા છે આપણે પાલક થોડી ઘણી બફાઈ ગઈ, બહુ બફાને થોડી ઘણી પાણીમાં બાફવાની। હવે આને આવી રીતના નિતારી અને આપણે મિક્સર જારમાં લઈને એને પીસી નાખશું। ત્યારબાદ એને મસ્ત પ્યુરી કરશું અને એમાં આપણે લોટ બાંધશું। અહીંયા મેં થોડી એવી દૂધી પણ લીધેલી છે, થોડોક જ ટુકડો લીધો કારણ કે પછી વધારે પાલક ઉપર આપણે ભાર મૂકવાનો છે એટલે બાકી દૂધી નાખીએ ને તો એ પણ મસ્ત સોફ્ટ થાય એટલે થોડીક દૂધી લીધી ટેસ્ટ પૂરતી। અને લસણ ને બધું આમાં જ નાખવાનું હોય પાલકની પ્યુરીમાં, પરંતુ મેં છે ને ખાંડીને લીધું કારણ કે ખાંડીને લઈએ ને તો એનો ટેસ્ટ બહુ મસ્ત આવે લસણનો મરચાંનો। એટલે મેં એને ખાંડ્યું અને પાલક અલગથી આવી રીતે બાફી લીધી અને એને આપણે પીસી લઈશું। પ્યુરીમાં દૂધી પણ ખમણી નાખી અને હવે આપણે એમાં નાખશું આદુ લસણ મરચાંની પેસ્ટ, જેમાં જીરું પણ આપણે ઓલરેડી નાખી દીધું હતું એટલે એ બધું નાખી દઈશું અને મસાલામાં જ કરી નાખશું। પછી ઉપરથી નાખશું આપણે લોટ। હવે એમાં નાખશું મીઠું સ્વાદ અનુસાર અને ધાણા જીરા પાવડર, થોડી એવી હળદી અને મરચું જો કોરું નાખેલું છે એટલે બહુ નહીં નાખવું પડે। અને થોડી એવી હિંગ અને નાખશું થોડા એવા તલ અને હવે આ મસાલો બધો મિક્સ કરી દઈશું જેથી મસાલો મસ્ત ઉગળી જાય। અને પછી આપણે આમાં નાખશું લોટ। લોટ બંધાઈ ગયો છે એકદમ ગ્રીન એકદમ સોફ્ટ છે, આપણે જેવો રોટલીનો બાંધીએ ને એવો જ। અને અહીંયા તવી પણ મુકાઈ ગઈ છે તો ફટાફટ પરોઠા કરવા માંડી। ઓલરેડી વાગી ગયા છે 8 અને 10 થઈ ગઈ, જઈ આવે એટલે પછી જમી લઈએ।
તો જ્યાં અહીંયા અમારા પરોઠા મસ્ત રેડી છે, સંભારો છે, હારે ચટણી છે, દહીંયારે પણ ખાઈ શકાય, કારણ કે હમણાં તો અમારે બધાને ખૂ ચાલુ છે. જય કેવા લાગ્યા? અરે લાગ્યા પાલક પરોઠા કા વિશનભાઈ ચાખી લે કેવા લાગ્યા? ભાઈવા ને મને તમારી જ બીક હતી નહીં ભાવવાના, પણ વાંધો ના આવ્યો, સારા થયા. કેમ બીક કેમ? રાક્ષસ જેવો રાક્ષસ એમ નહીં, મતલબ એમ કે એને ન ભાવે રાક્ષસ કે એને ખબર હોય ને હું અમારે બિગ બોસ ખુશી ગયું ને હવે અમે જમી લઈએ ફટાફટ, કારણ કે આજ તો ફૂલ મૂડમાં આવી કાં બિગ બોસ જોવાના બે જણા. એટલે જ કહું ને કે ફૂલ મૂડમાં આવી છે આજે બિગ બોસ જોવાના. હે આજ જોશું. હારું હાલો જમી લઈએ ફટાફટ.